હનુમાન જયંતીના પાવન પર્વે એક અનોખા દ્રશ્યો છે તે પોરબંદરથી સામે આવ્યા હતા। પોરબંદરમાં હનુમાન જયંતીએ ભક્તિ સાથે સેવા ભાવનો અનોખો સંદેશ। બાલાજી હનુમાન ગ્રુપનો આ ભવ્ય કાર્યક્રમ હતો કે જ્યાં ભક્તોની ભીડ છે તે જોવા મળી હતી। લોક ગાયક કલાકાર બ્રિજરાજદાન ગઢવીનો ડાયરો બન્યો આકર્ષણનું કેન્દ્ર કે જ્યાં હનુમાન ચાલીસાના પાઠ સાથે બ્રિજરાજદાન ગઢવીએ કર્યું બ્લડ ડોનેટ। મંચ પર જ સેવા અને ભક્તિનો જોવા મળ્યો અદ્ભુત સમન્વય અને યુવાઓ માટે પ્રેરણાદાયી પહેલ બની। પોરબંદરની આ ઘટના કે જ્યાં સમાજના સકારાત્મક ફેલાતા અનોખા આ ધાર્મિક કાર્યક્રમની અંદર એ ભક્તિની સાથે સાથે સેવાનો સમન્વય છે તે જોવા મળ્યો અને લોકગાયક કલાકાર એવા બ્રિજરાજદાન ગઢવીએ એ હનુમાન ચાલીસાના પાઠની સાથે સાથે બ્લડ ડોનેટ છે તે પણ કર્યું અને મોટી સંખ્યાની અંદર આ બાલાજી ગ્રુપ દ્વારા જે આયોજિત એ હનુમાન જયંતીનો કાર્યક્રમ હતો તેમાં મોટી સંખ્યાની અંદર લોકો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। પણ આ પહેલ એ લોકગાયક બ્રિજરાજદાન ગઢવીએ કરી કે જ્યાં એક હાથની અંદર એ બ્લડ ડોનેટ તો બીજા હાથમાં એ માઇકથી હનુમાન ચાલીસા છે તે લોકોને સંભળાવી અને બંને કાર્યોથી આ ઘટના છે તે અત્યારે ખૂબ ચર્ચાઓમાં આવી છે અને સાથે સાથે એક કલાકારે માનવ સેવાનું પણ એક ઉદાહરણ છે તે પૂરું પાડ્યું છે અને આ જે કાર્યક્રમ હતો આ કાર્યક્રમ એ પોરબંદરની અંદર એક નવી પહેલ છે તે પણ કરી ગયું છે અને તેના જ કારણે અત્યારે આ બ્રિજરાજદાન ગઢવી આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક હાથની અંદર એ બ્લડ ડોનેટ થઈ રહ્યું છે તો બીજા હાથની અંદર એ માઇકથી એ ભગવાન હનુમાન દાદાની એ ચાલીસા ચાલી રહી છે અને તેના જ કારણે આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેના જ કારણે એ ભાવનગરના હનુમાન જયંતીની કાર્યક્રમની અંદર આ ભક્તિની સાથે સેવા ભાવનો આ એક અનોખો સંદેશ છે તે પણ પૂરો પાડવામાં આવ્યો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।